હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે હિસ્ટ્રીનો ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણે પહેલાં હિસ્ટ્રીનો ઇન્ટ્રોડક્ટરી વિડીયો આવી ગયો હતો. ધીસ ઇઝ પરફેક્ટલી આપણે હિસ્ટ્રી સ્ટાર્ટ કરીશું. પહેલાં આપણે એન્શિયન્ટ હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરીશું, ધેન મેડિવલ એન્ડ ધેન મોડર્ન હિસ્ટ્રી, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ અવર એન્શિયન્ટ હિસ્ટ્રી. ઓકે ગાઈઝ, તો ફર્સ્ટ ઇઝ હાઉ ડુ વી સ્ટડી હિસ્ટ્રી. પહેલો ક્વેશ્ચન આપણને એ થતો હોય કે આપણે હિસ્ટ્રીને કઈ રીતે સ્ટડી કરીશું, રાઈટ? તો હિસ્ટ્રીને સ્ટડી કરવા માટે જીઓલોજીકલ ટાઈમ સ્કેલ હોય છે, પ્રીહિસ્ટોરિક ટાઈમની જે બધું હોય, પછી એના અલગ અલગ સોર્સિસ હોય છે. લાઈક આપણે ગુજરાતીમાં જોઈએ તો શિલાલેખ હોય, તાળપત્ર હોય, પહેલાં તામ્રપત્ર હોય, ઘણું બધું હોય છે. આપણે આગળ ડિટેલ્સમાં જોઈશું. એન્ડ યસ ગાઈઝ, કમેન્ટ કરજો કે જે આપણે હિસ્ટ્રીનું ઇવેન્ટ બાય ઇવેન્ટ સ્ટડી હોય એને આપણે શું કહેશું. આપણું વન વર્ડ સબસ્ટિટ્યુશન જ્યારે કર્યા હતા હાઈકોર્ટ ડિવાઇસ ટાઈમ ઇંગ્લિશમાં, ત્યારે હતું કે સ્ટડી ઓફ હિસ્ટ્રી ઇન ઇવેન્ટ. એક પછી એક જે ઇવેન્ટ ઘટના થતી હોય એ હિસ્ટ્રીની સ્ટડીને આપણે શું કહેશું. ઓકે ગાઈઝ, સો લેટ્સ સ્ટાર્ટ જીઓલોજીકલ ટાઈમ સ્કેલ. જીઓલોજીકલ ટાઈમ સ્કેલની અંદર શું આવશે? ત્યાં તમારે ઇયોન જોવાનું છે. ઇયોનની અંદર એરા હોય, એરાની અંદર બી પીરિયડ્સ હોય, પીરિયડની અંદર ઇપોક હોય અને એની અંદર એક એજ ચાલતી હોય, રાઈટ? તો અર્થ વોઝ ફોર્મ 4.5 બિલિયન્સ યર અગો. જો તમને કોઈ પૂછે કે 4.5 બિલિયન યર ટાઈમે લાઈફ એક્ઝિસ્ટ કરતી હતી તો કંઈક ના, ત્યારે કોઈ જ લાઈફ એક્ઝિસ્ટ નથી કરતી. આફ્ટર 4.5 બિલિયન યર અગો થોડા ઘણા ફોસિલ્સ દેખાણા અને ફોસિલ્સમાંથી પ્રોકેરિયોટ્સ ઇમર્જ થયા, ત્યારબાદ યુકેરિયોટ્સ અને ત્યારબાદ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, જે અત્યાર સુધી ચાલે છે. તો ઇવન પણ ઘણા બધા છે, પણ આપણે એનું ડિટેલમાં જોવાની નથી જરૂર, કેમ કે કોઈ પણ એક્ઝામમાં એટલું પૂછાતું નથી. જસ્ટ હિસ્ટ્રીનું સ્ટાર્ટિંગ છે એટલે કવર કરવું જોઈએ. તો ઇયોન ડિફરન્ટ ટાઈપ્સના હોય છે, લાઈક હેદન, જે 4.5 બિલિયન યર્સથી 4 બિલિયન યર્સ સુધી હતું. ત્યારબાદ આર્કિયન, પ્રોટોઝોઇક, ફેરેન્ઝોઇક. તો ફેનેરોઝોઇક ઇયોન છે, એની અંદર અલગ અલગ એરા આવે, લાઈક પેલોઝોઇક એરા, મિસોઝોઇક, સિનોઝોઇક. તો જે આપણે જે છીએ સિનોઝોઇક એરામાં છીએ. ફેનેરોઝોઇક ઇયોન, સિનોઝોઇક એરા, ત્યારબાદ સિનોઝોઇક એરાની અંદર પીરિયડ્સ આવશે. તો પીરિયડ્સમાં ક્વાટર્નરી પીરિયડ, અને ક્વાટર્નરી પીરિયડની અંદર આવશે ઇપોક, તો એમાં હોલોસીન ઇપોક, અને એની અંદર પછી આપણે એજ અને હિસ્ટ્રીની ડિવિઝન જોવાનું હોય. સો નેક્સ્ટ ઇઝ સોર્સ ઓફ હિસ્ટ્રી. તો હિસ્ટ્રીના સોર્સ કયા કયા છે, રાઈટ? તો હિસ્ટ્રીના સોર્સમાં જોઈએ તો આર્કિયોલોજીકલ સોર્સિસ હોય અને લિટરરી સોર્સિસ હોય. લિટરલી એટલે લોકલ અથવા તો ડોમેસ્ટિક સોર્સ યા કોઈ પણ ફોરેન સોર્સ જે રિટન ફોર્મમાં હોય. અને આર્કિયોલોજીકલ સોર્સમાં સ્ટોન ટૂલ્સ આવે, ઇન્સ્ક્રિપ્શન હોય, કોઇન્સ હોય, પોટ્રી છે, કોઈ બી મોન્યુમેન્ટ્સ તમને મળેલા છે, આ બધા એના આર્કિયોલોજીકલ સોર્સિસ કહેવાય. ઓકે, સો હવે છે હિસ્ટ્રીનું ડિવિઝન. તો હિસ્ટ્રીને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે: પ્રી હિસ્ટ્રી, પ્રોટો હિસ્ટ્રી અને હિસ્ટ્રી. તો પ્રી હિસ્ટ્રીમાં કોઈ જ રિટન એવિડન્સ મળેલા નથી અને ત્યાં સ્ટોન એજ જોવા મળે છે. પ્રોટો હિસ્ટ્રીની અંદર રિટન એવિડન્સ છે, પણ એને આપણે ડેસિફર નથી કરેલા. સો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન અને ત્યારબાદ હરપ્પન સિવિલાઇઝેશન જેને આપણે કહીએ. અને હિસ્ટ્રીની અંદર રિટન એવિડન્સ અવેલેબલ છે ને, જેને આપણે ડેસિફર બી કરી લીધા છે, રાઈટ? અને મોરિયન પીરિયડ છે ને એના પછીનું જે છે એ બધું આપણને હિસ્ટ્રીમાં જોવા મળે છે. હવે ગાઈઝ એક ક્વેશ્ચન પૂછું છું, જેનો આન્સર કમેન્ટ કરજો કે કયા સ્ટેટે આપણે આઈવીસીને જે ઇન્સ્ક્રિપ્શન હોય ને ડેસિફો માટેની સમથિંગ પ્રાઇઝ રાખેલી હતી, જે કરંટમાં ન્યૂઝમાં હતું. હવે આપણે પ્રી હિસ્ટ્રી કોને કહીએ તો ઇટ ઇઝ અ હિસ્ટ્રી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન કલ્ચર પ્રાયર ટુ રિટર્ન રેકોર્ડ્સ. અહીંયા કોઈ બી હ્યુમન કલ્ચરનું સિવિલાઇઝેશન નહોતું જોવા મળતું. એ લોકો જ્યાં તેમને જો મન મળે ત્યાં જતા રહેતા, કોઈ એમની પ્રોપર પ્લેસ નથી, કોઈ પ્રોપર એમનું રૂટીન નહોતું. ત્યારબાદ છે પ્રોટો હિસ્ટ્રી. તો એ પ્રી હિસ્ટ્રી અને હિસ્ટ્રી વચ્ચેનું ઇન્ટરમિડિયેટરી પીરિયડ છે કે જ્યાં તમને એવિડન્સ મળે છે, રિટર્ન રેકોર્ડ્સ મળે છે, પણ તમે એને ડેસિફર નથી કરી શકતા. ત્યારબાદ હિસ્ટ્રી કે જેની બહુ અઢળક પ્રમાણમાં ઇન્ફોર્મેશન અવેલેબલ છે ઇન ધ ફોર્મ ઓફ રિટર્ન. સો જેને તમે ડેસિફર કરીને જોઈ શકો છો કે એ ટાઈમે કઈ વસ્તુ જોવા મળતી હતી. અને આપણે પ્રી હિસ્ટોરિક ટાઈમ જોઈએ તો જનરલી આપણે બીસી અને એડીથી એને ડિનોટ કરતા હોઈએ છીએ, કે એનો ડોમિની અને બિફોર ક્રિસ્ટ, કે બર્થ ઓફ ક્રાઇસ્ટની પહેલાં બીસી અને એના પાછળ એડી. અને જનરલી આપણે બીસીને બીસીઈ પણ કહેતા હોઈએ છીએ, કે બિફોર કોમન એરા, અને એડીને સીઈ કહેતા હોય કે કોમન એરા.
સો ગાઈઝ થેન્ક યુ સો મચ. આપણે હિસ્ટ્રીનું સ્ટાર્ટિંગનું જે હતું કે વોટ ઇઝ અ પ્રી હિસ્ટોરિક ટાઈમ, જીઓલોજીકલ ટાઈમ સ્કેલ, એ જ જાણવાનું હતું. બાકી આપણે સ્ટોન એજ નવા લેક્ચરમાં ચાલુ કરીશું. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.